हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર આપણે આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની ટૂંક સમયમાં પરીક્ષા આવવાની છે, બરાબર। પોલ ટેસ્ટની ડેટ તો જાહેર થઈ ગઈ છે, બરાબર। તો એનો મતલબ એવો છે કે ટૂંક સમયની અંદર એક્ઝામ પણ આવી જવાની છે, બરાબર। હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ MGV આપણે આઈટીઆઈ કરેલું હોય અને ત્યાર પછી MGVCL ની અંદર એપ્રેન્ટિસ કમ્પ્લીટ કરી અને પછી જે વિદ્યાર્થી મિત્રો અત્યારે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામ આપવાના હોય, બરાબર। તો એમના માટે આ વિડિયો છે, પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી એના વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરતા જઈશું, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ ટૂંકા સમયની અંદર પણ આપણે મેક્સિમમ સારામાં સારું આઉટપુટ લેવી અને સારો સ્કોર કરીને નોકરીએ લાગી શકીએ છીએ, બરાબર। હવે સૌથી પહેલા નંબરની વસ્તુ તો કે તમારી પરીક્ષા પદ્ધતિ અત્યાર સુધી આની પહેલાની જે એક્ઝામ હતો તો એની અંદર શું હતું, 75 માર્કનું એક્ઝામ હતું, 25 માર્કનું પોલ ટેસ્ટ હતું, એટલે 100 માર્કનું કમ્બાઈન્ડ મેરિટ બનતું। પણ હવે તમારું જે પોલ ટેસ્ટ છે ઈ ક્વોલિફાઈ છે, એટલે પોલ ટેસ્ટમાં તમે પાસ થઈ ગયા એટલે ઓકે, પછી તમારે પરીક્ષા દેવા જવાની છે। 100 માર્કની તમારી પરીક્ષા હશે, 1 માર્ક 1 MCQ નો 1 માર્ક 100 MCQ હશે, બરાબર। ગુજરાતી ભાષામાં છે, કોઈ નેગેટિવ માર્કિંગ નથી, એટલે 100 એ 100 MCQ આપણે ટીક કરવાના થશે, બરાબર। એટલે આ તમારી પરીક્ષા પદ્ધતિ છે। આની પહેલા મેં વિડિયો બનાવ્યો હતો કે હવે બધી જ પરીક્ષા જે છે એ 100 માર્કની હશે, તો એની તૈયારી કેવી રીતના કરવી। હવે અત્યારે MGVCL ની એક્ઝામ આવી ગઈ છે, બરાબર। તો મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે ટૂંક સમયની અંદર કઈ રીતના વધારે સારામાં સારી પ્રિપેરેશન કરી શકીએ, તો એના વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરતા જઈશું, બરાબર। હવે સબ્જેક્ટના અહીંયા મેં તમને લખેલા છે કે ભાઈ કયા કયા સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના થશે, બરાબર। સૌથી પહેલા નંબરની તમારે આકાશ પબ્લિકેશનની બુક લઈ લેવાની છે, બરાબર। આકાશ પબ્લિકેશન અથવા ધ્રુવ પ્રકાશનની કોઈ પણ એક બુક તમારી પાસે હોવી જરૂરી છે, બરાબર। હવે આ જે બુક છે ઈ બુક તમારે MCQ ની બુક છે, એટલે ઈ તમારે પ્રેક્ટિસ માટે તમને કામ લાગશે, બરાબર। એટલે આકાશ પબ્લિકેશનની બુક તમારા આજુબાજુના કોઈ પણ બુક સ્ટોરમાંથી તમે પરચેસ કરી લેજો, 350-400 રૂપિયાની મારા ખ્યાલથી આવશે, બરાબર। મે બી કદાચ પ્રાઇસ વધી ગયેલી હોય તો ઈ તમારે જોઈ લેવાનું થશે, કારણ કે જે તે સમયે જૂના વિદ્યાર્થીઓને ભણાવતો ત્યારે ઈ 350-400 ની આવતી હતી, ઓકે। હવે વન બાય વન આપણે સબ્જેક્ટની વાત કરીએ તો કે સૌથી પહેલા તમારે સબ્જેક્ટ તૈયાર કરવાનો છે બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર। તો બેઝિક ઇલેક્ટ્રિકલ એટલે તમે આઈટીઆઈ ની અંદર ભણેલા છો, તો કે ક્યાંથી શરૂઆત થશે, તો કે ચાર્જ થી શરૂઆત થશે। ચાર્જ, કરંટ, વોલ્ટેજ, વર્ક, પાવર, એનર્જી, ઓહમ નો નિયમ, KCL, KVL, બરાબર, જૂલ નો નિયમ, આ બેઝિક વસ્તુઓ બધી, એના દાખલા, ઓહમ ના નિયમમાંથી દાખલા, બરાબર। રજિસ્ટર, રજિસ્ટિવિટી શું છે, રજિસ્ટર સિરીઝ પેરેલલ, કેપેસિટર સિરીઝ પેરેલલ, ઇન્ડક્ટર શું છે, બરાબર। તો આવું જે બધું તમે ભણી ગયા છો એમાંથી તમારે MCQ આવશે। અને સૌથી પહેલા નંબરનો અને મોસ્ટ આઈએમપી આપણો જો કોઈ સબ્જેક્ટ હોય ને તો ઈ બેઝિક ઇલેક્ટ્રિકલ છે, કારણ કે સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન, મતલબ ક્વેશ્ચન પૂછાતા હોય તો ઈ બેઝિક ઇલેક્ટ્રિકલ માંથી હોય છે, બરાબર। એટલે આ જેટલું સારામાં સારું તમને આવડતું હશે એટલે માર્ક તમે વધારે સ્કોર કરી શકો છો, અને તમને બેઝિક ઇલેક્ટ્રિકલ આવડતું હશે ને તો આ બીજા સબ્જેક્ટમાં તમને ઘણો બધો ફાયદો થશે, ચાલો, બરાબર। એટલે આ સબ્જેક્ટ તમારે તૈયાર કરવાનું છે। આકાશ પબ્લિકેશનના MCQ ના તમારે જે MCQ છે એ વાંચવાના છે, બરાબર। આપણા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ YouTube ચેનલના મિશન જેટકોના વિડિયો તમે ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકો છો। YouTube ની અંદર ખાલી તમે મિશન જેટકો લખશો એટલે 13-14 વિડિયો મેં બનાવેલા છે, ઈ 13-14 વિડિયોથી જોઈને પાછલા સમયની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નોકરીએ લાગ્યા છે। પહેલાથી લોકો ક્યાંક ને ક્યાંક તૈયારી કરતા જ હોય છે, પણ એ વિડિયો જોઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નોકરીએ લાગેલા છે, બરાબર। તો એ તમે જોઈ શકો છો, એટલે તમને ઘણો બધો ફાયદો થશે। પછી તમે MCQ વાંચો એટલે તમને આપોઆપ સમજાવવાના ચાલુ થઈ જશે। ત્યાર પછી બીજા નંબરનો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ મશીન, સૌથી મોસ્ટ આઈએમપી બીજા નંબરનો, બરાબર। તો કે ઇલેક્ટ્રિકલ મશીનની અંદર આપણને ખબર છે સૌથી વધારે તો કે સૌથી પહેલા ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ, 3 ફેઝ ટ્રાન્સફોર્મર, પછી ડીસી જનરેટર, ડીસી મોટર, ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ મોટર, અલ્ટરનેટર, આ 6 મશીન આવે। સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આવે, બરાબર। આ બધા જ મશીન અહીંયા ખાલી સબ્જેક્ટના નામ લખ્યા છે, બાકી આમ જોવા જાવ તો 6 થી 10 ચેપ્ટર બને, બરાબર। નાના તમે આકાશ પબ્લિકેશનમાં જોશો ને તો વાઇન્ડિંગ વાળું ચેપ્ટર અલગ રાખ્યું હોય એ લોકો, તો એ પ્રમાણે MCQ તમે જુઓ તો મશીન્સના 8 થી 10 ચેપ્ટર એની અંદર થઈ જશે। તો બધા જ MCQ તમારે તૈયાર કરવાના છે, બરાબર। આપણા વિડિયો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ મશીન્સના, ઓકે। એટલે MCQ મહત્વના છે, જૂના પેપર્સ જુઓ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતના આમાં ક્વેશ્ચન પૂછાય છે। એટલે બીજા નંબરનો મોસ્ટ આઈએમપી આપણો જે સબ્જેક્ટ કહી શકાય ઇલેક્ટ્રિકલ મશીન્સ। ત્યાર પછી ત્રીજા નંબરનું પાવર સિસ્ટમ। હવે પાવર સિસ્ટમની વાત કરીએ, પાવર સિસ્ટમની અહીંયા મેં લખ્યું છે પાવર સિસ્ટમ, પણ તમારે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ને સ્વિચ ગેર પ્રોટેક્શન। જનરેશન તો કે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, ક્યારેક સોલારમાંથી ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે, તો એ કઈ રીતના વર્ક કરે છે એ તમારે સમજવાનું છે, પહેલા નંબરની વસ્તુ, બરાબર। બીજા નંબરની ટ્રાન્સમિશન, તો કે ટ્રાન્સમિશનની અંદર શું આવશે,
તો કે પોલ, કંડક્ટર, બરાબર, પોલ છે, કંડક્ટર છે, ઇન્સ્યુલેટર છે. ઇન્સ્યુલેટર ની અંદર તમે જો સ્ટ્રિંગ એફિશિયન્સી છે, સેગના સૂત્રમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. તો ઈ આપણી મિકેનિકલ ડિઝાઇન થાય. ઇલેક્ટ્રિકલ ડિઝાઇન ની અંદર રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર છે, બરાબર. અલગ અલગ પ્રકારના ટ્રાન્સમિશન લાઈન કેવી હોય છે એ બધું તમારે તૈયાર કરવાનું થશે. ઓકે, એટલે ટ્રાન્સમિશન. ડિસ્ટ્રીબ્યુશન ની અંદર તો કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તમે જે કામ કરવા જવાના છો નોકરીએ લાગ્યા પછી, તો એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જ છે. તો ડિસ્ટ્રીબ્યુશન ના પ્રકાર, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કેવી રીતના વર્ક કરે છે એ બધું તમને આવડતું હોવું જોઈએ. સ્વિચ ગેર પ્રોટેક્શન ની અંદર વાત કરીએ તો સ્વિચ ગેર પ્રોટેક્શન ની અંદર તો કે ફ્યુઝ, આઇસોલેટર, સર્કિટ બ્રેકર, બરાબર, અર્થ સ્વિચ, આ બધું શું કામ કરે છે, કેવી રીતના કામ કરે છે, બરાબર, કયા પ્રકારના હોય છે, તો એમાં એવા તમારે એમસીક્યુ તૈયાર કરવાના થશે. એ બધા એમસીક્યુ આકાશ પબ્લિકેશનની બુકની અંદર આવેલા છે, બરાબર. તો એ તમારે આખો સબ્જેક્ટ, મતલબ પાવર સિસ્ટમ મોટો સબ્જેક્ટ છે, એ તમારે તૈયાર કરવાનો થશે, પણ ઈઝીમાં ઈઝી સબ્જેક્ટ છે, બરાબર. હવે આ ત્રણ જે સબ્જેક્ટ છે એ તમારા મોસ્ટ આઈએમપી છે. જો આ ત્રણ સબ્જેક્ટ તમારા સારામાં સારા કવર કરી લીધા તો એનો મતલબ કે ભાઈ વધારે ચાન્સ થઈ ગયા નોકરી લાગવાના, કારણ કે આ ત્રણ માંથી સૌથી વધારે પૂછાય છે, બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ. આમાંથી કદાચ માર્ક ઉપર નીચે થોડા એક બે આગળ પાછળ થઈ શકતા હોય, પણ આપણું જે કામ છે એ મેઇન ઇલેક્ટ્રિકલ માંથી કરેલું, તો એમ કે ભાઈ આ આપણે આવડતા હોવા જોઈએ, બરાબર. ત્યાર પછી ચોથા નંબરનો સબ્જેક્ટ છે મેજરમેન્ટ છે, બરાબર. તો મેજરમેન્ટ ની અંદર તમે જુઓ તો કે ભાઈ મેઇન વસ્તુ જે અલગ અલગ પ્રકારના મીટર્સ છે, એ મીટર, વોટ મીટર, વોલ્ટ મીટર, બરાબર. ત્યાર પછી ક્લિપ ઓન મીટર, ત્યાર પછી તમે જો મલ્ટીમીટર છે, એ કેવી રીતે મીટર, પછી ક્યુ મીટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર. પછી કયું મીટર કેમાં હાલશે, જેમ કે ભાઈ આપણે સિમ્પલ વસ્તુ ઇન્ડક્શન મીટર કીધી, ઇન્ડક્શન આપણે એનર્જી મીટર છે, ઇન્ડક્શન વોટ મીટર, તો એસી ઉપર હાલશે. પીએમએમસી શબ્દ આવે તો એનો મતલબ કે ડીસી ઉપર જ હાલશે. એમાં આવે મૂવિંગ આયરન પ્રકારનું મીટર, તો એ આપણું એસી ને ડીસી બંનેમાં હાલશે. તો એવા મીટરના પછી આપણે 2 વોટ મીટર મેથડ, પાવર કેવી રીતના મેજર કરવાનો છે, તો એમાં પાવર ફેક્ટર શું છે, બરાબર, એ બધું તમને આની અંદરથી કવર કરવાનું થાય. તો મેજરમેન્ટ સારો એવો છે, 2 4 5 ક્વેશ્ચન જેવા પૂછાતા હોય છે, બરાબર. ડિપેન્ડ પેપર સેટર ઉપર આધાર રાખતું હોય છે, પણ આપણે આવડતું હોવું જોઈએ. એના પછી વાયરિંગ, બરાબર. તો વાયરિંગ ની અંદર વાયરિંગના પ્રકાર, કયા કયા પ્રકારના વાયરિંગ હોય છે, આ રૂલ્સ શું છે, વાયરના પ્રકાર, બરાબર. કેબલ્સ છે, અહીંયા સાથે સાથે હું એમ લખી નાખું કેબલ, બરાબર. કેબલ, જો કે કેબલ છે એ આપણા પાવર સિસ્ટમ ની અંદર જ આવી જાય, પણ અહીંયા વાયરિંગ છે તો એની સાથે જ હું લખી નાખું કેબલ. તો કે ટાઈપ્સ ઓફ કેબલ, કેબલની રચના, આ બધું તમારે ભણવાનું છે અને તમારે તૈયાર કરવાનું છે. એના એમસીક્યુ એમએસસીડીસ મેં તમને કીધું પ્રમાણે આકાશ પબ્લિકેશનની બુકની અંદર મળી જશે, બરાબર. તો વાયરિંગ, કેબલ, એ બધું તમારે તૈયાર કરવાનું થશે. આ રૂલ્સ છે, અમુક કોન્ટ્રાક્ટ સિસ્ટમ ને એ બધું તમારે આની અંદરથી તૈયાર કરવાનું થાય. પછી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ની અંદર તમે જુઓ તો કે ભાઈ પી ટાઈપ, એન ટાઈપ સેમિકન્ડક્ટર માંથી ક્વેશ્ચન પૂછાય છે, ટ્રાઇવેલેન્ટ, ટેટ્રાવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ. પછી પીએન જંકશન ડાયોડ, ત્યાર પછી તમે જો રેક્ટિફાયર, બરાબર. એના ઉપયોગોની અંદર તો કે રેક્ટિફાયર માંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. પછી આપણે સિમ્બોલ પૂછાતા હોય છે, તો કે એસસીઆર, ટ્રાયેક, ડ્રાયેક ના એના અલગ અલગ પ્રકારના જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ છે, મતલબ કે જે કંઈ પણ આપણા ડાયોડ, ટ્રાયોડ ને એ બધા એનાથી તમને સિમ્બોલ પૂછાતા હોય છે, બરાબર. એની રચના, કન્સ્ટ્રક્શન, વર્કિંગ બેઝિક હોય છે, બહુ અઘરું નથી પૂછાતું, પણ અમુક જે મેન ઇક્વિપમેન્ટ છે એ બધા પાકા કરી લ્યો તો તમને વાંધો ન આવે. એટલે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તમારે તૈયાર કરવાનું થશે. એની અંદર રેક્ટિફાયર છે, ફિલ્ટર શું કાર્ય કરે છે, બરાબર. તો આવું બેઝિક તમારે બધું તૈયાર કરવાનું થશે. ત્યાર પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જો અમુક પરીક્ષાઓની અંદર તમારે એમાં ગેટમાંથી ક્વેશ્ચન આવી જાય છે, એન્ડ ગેટ, નોર ગેટ, નોટ ગેટ, બરાબર. તો આવા બધા ગેટમાંથી ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. તો એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણે ગેટ છે, અમુક જે બાઇનરી વન્સ કોમ્પ્લિમેન્ટ વાળી સિસ્ટમ છે, તો એ તમે તૈયાર કરી લ્યો તો તમને પ્રોબ્લેમ ના આવે. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ સૌથી વધારે મોસ્ટ આઈએમપી, બરાબર. અહીંયા સ્ટાર મારું છું, બરાબર. મોસ્ટ આઈએમપી શું કામ? કારણ કે અમુક પરીક્ષાઓ પાછલી જુઓ ને તો 20 25 તો સિમ્બોલ પૂછાયેલા છે. એટલે સિમ્બોલ ફૂલ ફોર્મ, બરાબર. હવે સિમ્બોલ કેવી રીતના પૂછે તો કે ભાઈ તમને એ સિમ્બોલ તો વાયરિંગ ના આવે, બરાબર. વાયરિંગ ઉપરાંત તમને ક્વેશ્ચન આપેલો હોય, ટ્રાન્સફોર્મર દોરેલું, એના ઉપર આપણે કન્ઝર્વેટર ટેન્ક ઉપર એરો મારીને કીધું હોય કે આ શું છે, બરાબર. ક્લિપ ઓન મીટર આપેલું હોય, કોઈ પકડ આપેલું હોય, અલગ પ્રકારના સિમ્બોલ, તો એની અંદર ટેકનિકલ નોલેજ આપે તમને. સિમ્પલ ને સાદી બેઝિક ઇલેક્ટ્રોનિક અંદર મેં તમને કીધું હતું એસસીઆર દોરેલું હોય, તમને એમ કે આ સિમ્બોલ કોનો છે, તો એ આવડતું હોવું જોઈએ. એટલે આવા 20 25 એમસીક્યુ છે એ સિમ્બોલ ના હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો સિમ્બોલ ની આપણે વાત કરી, બરાબર. ત્યાર પછી હવે ફૂલ ફોર્મ છે, એ પણ મોસ્ટ એમપી છે. પરીક્ષાની અંદર ઘણી વખત ફૂલ ફોર્મ પૂછાતા હોય છે, તો એ પણ તમારે તૈયાર કરવાના થશે. સિમ્પલ વસ્તુ છે, એસીએસઆર કંડક્ટર નું ફૂલ ફોર્મ, એસસીઆર નું ફૂલ ફોર્મ શું છે, બરાબર. તો કે ભાઈ એસીએસઆર એટલે કે ભાઈ મેઇન વસ્તુ એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ, એસસીઆર સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. તો આવા ફૂલ ફોર્મ 50 જેવા ફૂલ ફોર્મ આવે. એ ફૂલ ફોર્મ તમે બેઝિક ઇલેક્ટ્રિકલ ના બધા તમે પાકા કરી લ્યો એટલે તમને આરામથી એની અંદરથી માર્ક મળી જાય, બરાબર. ઈઝી ટોપિક છે. સિમ્બોલ પાકા કરવાના છે, ત્યાર પછી ફૂલ ફોર્મ પાકા કરવાના છે, ત્યાર પછી એકમો, બરાબર.
યુનિટ તો કે ભાઈ કરંટનો એકમ શું છે, સાયકલ આપણે ત્યાર પછી આપણે તમે જુઓ તો કે ભાઈ ફ્રીક્વન્સીનો એકમ શું છે, ચાર્જનો એકમ શું છે, વર્કનો એકમ શું છે, પાવરનો એકમ શું છે, પાવરનો એસઆઈ યુનિટ શું છે, બરાબર. ઇલ્યુમિનેશન છે તો ઇલ્યુમિનેશન માંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એની અંદરથી આપણને ઘણા બધા જેમ કે ભાઈ આપણે લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો એકમ શું છે, તો આવો તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એ બધા એકમો સેમ એઝ ઇટ ઇઝ 50 જેવા એકમો બને, જો કે 50 ન થાય પણ 50 થી ઓછા હોય સોરી, તો ઈ એકમો તમે તૈયાર કરી લ્યો એટલે તમને માર્ક આરામથી મળી જાય. હવે આ 9 સબ્જેક્ટ કયો કે 9 ટોપિક કયો, બરાબર, આટલામાંથી તમારું પેપર આવી શકે છે, બરાબર. એકદમ વ્યવસ્થિત રીતે તમારે જેટલા પણ દિવસો છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. બુક મેં તમને કીધી આકાશ પબ્લિકેશનની, એમાંથી તમારે એમસીક્યુ તૈયાર કરવાના છે, બરાબર. ત્યાર પછી તમે વિડીયોઝ જુઓ, તમે જે નોટ્સ બનાવેલી હોય આઈટીઆઈ ની વખતે એ નોટ્સ વાંચો, તો એમાંથી તમને ઘણો બધો ફાયદો થશે, બરાબર. એટલે 9 સબ્જેક્ટ પરફેક્ટ તમે તૈયાર કરશો તો મેક્સિમમમાં મેક્સિમમ માર્ક્સ તમે લાવી શકશો, બરાબર. હવે એના પછી બીજા નંબરની વસ્તુ તો કે ભાઈ જોઈએ, તમે તમને કીધું કે આકાશ પબ્લિકેશનની બુક લેવાની છે, ધ્રુવ પ્રકાશનની બુક આવે છે, એ પણ તમે પરચેસ કરી શકો છો. હવે ટીસી યુટ્યુબ ચેનલ, ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ યુટ્યુબ ચેનલનો આપણું મિશન જેટકો, ગઈ વખતે મેં 1 વર્ષ પહેલા વિડીયો બનાવેલા હતા, 13 વિડીયો છે જે પહેલા મેં ચર્ચા કરેલી હતી, એ વિડીયો તમે એક વખત જુઓ, બરાબર. તમને ખરેખર એવું થાય કે ભાઈ ઘણું બધું નોલેજ મને એનાથી મળ્યું. આ ફ્રી ઓફ કોસ્ટ છે, યુટ્યુબ ની અંદર અવેલેબલ છે, ખાલી મિશન જેટકો ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ લખશો એટલે આવી જશે વિડીયો. બેઝિક ઇલેક્ટ્રિકલ ના મશીનના મેં બનાવેલા છે. આ વિડીયો જોઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નોકરીએ લાગેલા છે, બરાબર. જેટકો ની અંદર ત્યાર પછી બીજીવીસીએલ ની પરીક્ષા આવેલી હતી, હમણાં ડીજીવીસીએલ ની એક્ઝામ ગઈ છે. તમે કમેન્ટ વાંચશો એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કેટલા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણો બધો ફાયદો થયો છે, બરાબર. ફ્રી ઓફ કોસ્ટ છે તો જોવામાં કાંઈ નથી જતું, તમે એ વિડીયો જુઓ એટલે તમને ઘણો બધો બેનિફિટ થશે. ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપણા વિડીયોઝ છે. જૂના પેપરના સોલ્યુશનના વિડીયો જુઓ, જેટલા પણ પેપર સોલ્યુશન મેં બનાવ્યા છે એ પેપર સોલ્યુશનના વિડીયો જુઓ, એથી તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાય છે. તો મને મારી તૈયારી હજી કેમ એડવાન્સ કરવી, કેમ અપડેટ કરવી, એ તમને આઈડિયા આવશે. પેપર સોલ્યુશનના વિડીયોઝ છે એ તમે લખશો એટલે જૂના ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ બધા પેપર સોલ્યુશન જોઈ નાખો. આપણે તો મેઇન વસ્તુ અત્યારે શું છે ભાઈ, ગમે ત્યાંથી ક્વેશ્ચન આવી શકે, પેપર સોલ્યુશન જોયેલા હોય તો આપણને આઈડિયા આવે ભાઈ આમાં આવા ક્વેશ્ચન પૂછાય છે, આમાં આવા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. એમજીવીસીએલ ના પેપર સોલ્યુશન બનાવેલા છે. એ ઉપરાંત જો કોઈ વિડીયો ન બનાવેલો, તમારી પાસે પેપર હોય તો તમે મને વોટ્સઅપમાં પીડીએફ કરી દો, એનો પેપર સોલ્યુશન હું કરી નાખીશ, વિડીયો અપલોડ કરી દઈશ યુટ્યુબ ની અંદર, બરાબર. તો એ પણ તમને બેનિફિટ થઈ ગયો. જેટલું મારાથી મદદ થશે તમને નોકરીએ લગાડવા પહોંચવા સુધીમાં, તો એ હું મદદ કરીશ, બરાબર. એટલે એ વસ્તુ છે. તો એ વિડીયોઝ જુઓ અને સાથે સાથે પેપર સોલ્યુશન કરો, તમારી જાતે તમે ટ્રાય કરો. એ પીડીએફ હોય તો તમે તમારી જાતે પેપર દેવાની ટ્રાય કરો ને ભાઈ, એ 75 માંથી તમને કેટલા માર્ક્સ આવે છે, પેલા 75 માર્કનું હતું, હવે આપણી તમારી પદ્ધતિ 100 માર્કની થઈ ગઈ છે. તો પીજીવીસીએલ નું પેપર સોલ્યુશન છે, ગઈ વખતે હતું, બરાબર. તો એ 100 માર્કનું મેં પેપર સોલ્યુશન કરાવેલું છે. ત્યાર પછી હમણાં જે ડીજીવીસીએલ ની પરીક્ષા ટૂંક સમયમાં જ પૂરી થઈ છે, તો એનું પેપર આવશે તો એનું હું સોલ્યુશન કરાવી દઈશ. તમારી પાસે પેપર હોય બધા મને મોકલી દે તો એ પણ હું સોલ્વ કરાવી દઈશ, બરાબર. એનાથી તમને ઘણો બધો બેનિફિટ થશે, બરાબર. એટલે આ 3 મેઇન વસ્તુ છે. તો કે ભાઈ આકાશ પબ્લિકેશનની બુક યુટ્યુબ ચેનલના આપણી ચેનલ, બીજી કોઈ પણ ચેનલના તમે વિડીયો જોઈ શકો છો. જૂના પેપર સોલ્યુશન વિડીયો જુઓ, બરાબર. ટેસ્ટ, ભાઈ ઘણી બધી એપ્લિકેશન આવે છે જેની અંદર તમે ટેસ્ટ આપી શકો છો. જહાં સે મિલે વહાં સે જ્ઞાન બટોરો. તો એ બધી એપ્લિકેશન માંથી તમે ડેઈલી ટેસ્ટ આપો, 50 માર્ક, 20 માર્ક, 100 માર્કની જે કંઈ પણ ટેસ્ટ હોય, ટેસ્ટ તમે આપો. ગુજરાતીમાં જ એમસીક્યુ હોય છે, જેથી તમને આઈડિયા આવશે ભાઈ મેં 50 માર્કની ટેસ્ટ આપી, મને 40 માર્ક આવ્યા, 41 આવ્યા, 45 આવ્યા. તો જે ખોટા ક્વેશ્ચન પડે છે એનો સ્ક્રીનશોટ લઈ લો, અથવા ક્યાંક સાઈડમાં નોટ બનાવી લો, ભાઈ આ ક્વેશ્ચન મારો ખોટો પડ્યો, તો એ શું કારણ હતું, કેલ્ક્યુલેશન મિસ્ટેક હતી, મને કોન્સેપ્ટ નતો આવડતો, ભૂલાઈ ગયું હતું, બરાબર. એ ખાલી 2-3 કારણ ઉપર કામ કરો એટલે તમે આપોઆપ તમારું ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે, બરાબર. 4-5 ટેસ્ટ આપશો એટલે તમને ઘણો બધો બેનિફિટ થશે. ડન. એટલે ટેસ્ટ આપવાનું ખાસ, ટેસ્ટ છે એ મોસ્ટ ટાઈમની વસ્તુ છે. અને બીજા નંબરનું રિવિઝન, ખાસ રિવિઝન, ડેઈલી રિવિઝન કરો. ડેઈલી રિવિઝન કરશો ને, સવારના 1 કલાક અથવા રાતના 1 કલાક તમે એવો ટાઈમ રાખો કે આખા દિવસમાં અથવા અત્યાર સુધીમાં જેટલું પણ વાંચ્યું છે એ મોસ્ટ ટાઈમથી ક્રીમ પોઈન્ટ છે ને, જે બધા સૂત્રો ના તેન એકમો બધા એ બધાયના રિવિઝન કરો. ડેઈલી સિમ્બોલ છે ને એક વખત વાંચો, તમારા મગજની અંદર છપાઈ જશે, બરાબર. તો એ પરીક્ષાની અંદર આવશે, સીધું તમારે ખાલી ઓપ્શન ગોતવાનો થશે, ભાઈ આ વસ્તુ છે, સિમ્પલ, બરાબર. એટલે રિવિઝન અને ટેસ્ટ તમારી સફળતા સુધી પહોંચવાનો 2 મેઇન પગથિયા છે. ત્યાર પછી આપણી ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે, એને ડાઉનલોડ કરી શકો છો, બરાબર. એની અંદર આપણે એમજીવીસીએલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનો ક્રેશ કોર્સ લોન્ચ કરેલો છે. ક્રેશ કોર્સ એટલો મતલબ કે આખો કોર્સ નહીં, પણ એવો કોર્સ, એવા વિડીયોઝ કે જે તમને ફટાફટ રિવિઝન કરાવી શકે છે. તમને ઘણો બધો બેનિફિટ, તમે તૈયારી કરેલી હોય તો તમે ફટાફટ રિવિઝન કરી શકો છો, તમારી તૈયારીને એક નવી દિશા આપી શકે છે, થોડુંક તમને વધારે બેનિફિટ થઈ શકે છે.
બરાબર. તો ટ્રાન્ઝેક્ટ ક્લાસીસ એપ્લિકેશન છે, ખાસ તમે ડાઉનલોડ કરો, એમાંથી તમારે ઈચ્છા હોય તો તમે કોર્સ પરચેસ કરી શકો છો, કોઈ ફરજિયાત નથી. આ મફતના વિડીયો જોઈને પણ તમે નોકરીએ લાગી શકો છો, તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરેલી હોય ને તો. બરાબર, એટલે કઈ વાંધો નથી. ઇન કેસ તમારી એવી ઈચ્છા છે કે આપણે પરચેસ કરવો હોય તો તમે પરચેસ કરી શકો. બરાબર, હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, કોઈ ફરજિયાત નથી. આ એક ઘણા સમયથી હું વિદ્યાર્થી મિત્રો માટે કરતો હોઉં છું, તો આ એકદમ નજીવી કિંમતની અંદર આ કોર્સ રાખેલો છે. બરાબર, તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને એમાંથી તમે જોઈ શકો છો, અથવા યુટ્યુબમાં તો તમે જોઈ જ શકો છો. બરાબર, એ તો ફ્રી ઓફ કોસ્ટ જ છે. વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ છે. વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોઈન થઈ જાજો ખાસ, જેથી તમને કાંઈ પણ વિડીયોઝ નવા આવે, બરાબર, કાંઈ તૈયારીના કોઈ આપણે શું કહેવાય મટીરિયલ હું મોકલું, એ ઉપરાંત કાંઈ પણ નવી માહિતી આવે તો એ તમને ત્યાંથી જાણ થઈ જાય. આ ગ્રુપની અંદર તમે વોટ્સઅપ અથવા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાયેલા હશો તો તમને એટલો બેનિફિટ ત્યાંથી થઈ શકે છે. બરાબર, તો એટલે ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ શકો છો, અથવા તમે મને પર્સનલ મેસેજ કરશો તો ત્યાંથી હું તમને લિંક મોકલી દઈશ અથવા તમને જોઈન કરી દઈશ. બરાબર, એટલે આ ટ્રાન્ઝેક્ટ ક્લાસીસ તરફથી તમને આટલું મળી શકે છે. બરાબર, જેટલું હું મદદ કરી શકું છું એ બધું હું તમને કરી શકું છું. ભાઈ તમે ગ્રુપમાં જોડાઈ જાઓ, વિડીયોઝ તમે છે, બરાબર, કાંઈ પણ નવા પેપર સોલ્યુશન છે તો એ બધું હું એડ કરતો જઈશ, તો એ તમને બેનિફિટ મળી શકે છે. બરાબર, આ સબ્જેક્ટનું જે કામ છે એ તમારે કરવાનું છે. ડેઈલી તમારે એના જે કોન્સેપ્ટ છે એ તૈયાર કરવાના છે. બરાબર, એ ઉપરાંત એમસીક્યુ રીડિંગ કરવાના છે અને ટેસ્ટ આપવાની છે, ટેસ્ટ અને રિવિઝન. આટલું તમે કામ કરશો, બરાબર, જેટલા પણ સમય છે, બરાબર, એ સમયની અંદર તમે આરામથી વ્યવસ્થિત રીતે મહેનત કરશો, તમારો વારો આવી જશે. બરાબર, લોકો 2-3 વર્ષથી તૈયારીઓ કરતા હોય છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે ગઈ વખતે એક માર્ક ખાલી રહી ગયા હોય તો એ હજી તૈયારીઓ કરતા જ હોય છે. એવા લોકોની સાથે તમારે કોમ્પિટિશન કરવાનું છે, તો ભાઈ તમારે વધારે મહેનત કરવી પડશે. જેટલું મેક્સિમમ ટાઈમ તમે આપી શકો એટલો ટાઈમ તમે આ પરીક્ષાને આપો. જેટલો તમારી પાસે આ પરીક્ષાનો આપણે જ્યારે ડેટ આવી જાય તો ત્યાં સુધીમાં કરવાનું છે. બરાબર, એટલે સોશિયલ મીડિયાથી બધાથી દૂર રહો, ડિસ્ટ્રેક્શનથી દૂર રહો અને આને કામ આપો. બરાબર, વાંચ્યા રાખશો આખો દિવસ, રિવિઝન કર્યા રાખશો તો ઘણું બધું તમને બેનિફિટ થશે. જે વિડીયોઝ છે આ ફ્રી ઓફ કોસ્ટ, એક બે વખત જુઓ, તમને ઘણું બધું સમજાઈ જશે. બરાબર, તમે વિડીયો જોશો એટલે તમને આપોઆપ આઈડિયા આવશે. ખોટે ખોટા હું મારા વખાણ કરતો નથી. બરાબર, એટલે આ મેઇન વસ્તુ, આ 9 સબ્જેક્ટ તૈયાર કરો, ટેસ્ટ આપો, રિવિઝન કરો, પેપર સોલ્યુશનના વિડીયોઝ જુઓ, પેપર સોલ્યુશન તમે તમારી જાતે પેપર સોલ્યુશન કરો એટલે તમને આપોઆપ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, અથવા આપણા નંબર આપેલા છે, નંબરની અંદર મેસેજ કરી શકો. તમને ક્યાંય ક્વેશ્ચન ન સમજાય, મેસેજ કરજો, હું મારા અનુકૂળ સમયે તમને આન્સર આપી દઈશ કે આનો આન્સર આવી રીતના થાય છે. બરાબર, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.